યાત્રાધામ વીરપુર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજ નવનિર્વાચિત અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો। વીરપુર પૂજ્ય જલારામ બાપાના પરિવારના રસિક બાપાએ દીપ પ્રાગટ્ય કરી રઘુવંશી સમાજના મહાસંમેલન થયું શરૂ। વીરપુરમાં ગુજરાત રઘુવંશી સમાજનું મહાસંમેલન યોજાયું। રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી મોટી સંખ્યામાં વીરપુર ખાતે ઉમટી પડ્યા। જૂનાગઢના સેવાના બેગદારી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ પણ રહ્યા ઉપસ્થિત। જૂનાગઢના અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પ્રમુખ અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પણ રઘુવંશી સમાજના મહાસંમેલનમાં રહ્યા ઉપસ્થિત। લોહાણા સમાજ તાકતવર થવો જોઈએ। પહેલા 6 ધારાસભ્ય હતા, અત્યારે એક જ છે ગિરીશ કોટેચા। અમે બધી સીટો પર ટિકિટ નથી માંગતા, પણ જ્યાં વસ્તી વધુ હોય ત્યાં ટિકિટની આશા હોય છે। ગિરીશ કોટેચા। ગુજરાત રઘુવંશી સમાજના નવનિયુક્ત પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાનીમાં હજારો સંખ્યામાં રઘુવંશી સમાજના અગ્રણીઓ આવી પહોંચ્યા। નવનિયુક્ત પ્રમુખ જીતુભાઈ લાલ તથા ભાવુક અખિલ ગુજરાત રઘુવંશી સમાજના પ્રમુખ તરીકે નિમાયા। સમગ્ર ગુજરાતમાંથી 109 મહાજન સમાજના પ્રમુખો આવી પહોંચ્યા। જીતુભાઈ લાલ નવનિયુક્ત પ્રમુખ। બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ।